કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ચિઠ્ઠી મળતા અમદાવાદ એરપોર્ટ પર આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં ટિશ્યુ પેપર પર હાઇજેક અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી, જેથી પાયલોટે તુરંત જ એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો અને પ્રોટોકોલ મુજબ વિમાનને સૌથી નજીકના એરપોર્ટ એટલે કે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું। વિમાનમાં 180 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા, ત્યારે વિમાનનું સંપૂર્ણપણે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું। રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ પર થતા અત્યાચારોના કિસ્સામાં પીડિતોને ઝડપી ન્યાય અપાવવા માટે સીઆઈડી ક્રાઇમે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં પોલીસ મહાનિર્દેશક ડોક્ટર KLN રાવ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર હવેથી બળાત્કાર અને પોક્સો હેઠળના તમામ ગુનાઓની તપાસ ફરજિયાતપણે 60 દિવસની અંદર પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરવાની રહેશે। ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ સામે થતા જાતીય અપરાધોને રોકવા અને પીડિતોને ઝડપી ન્યાય અપાવવા માટે નવા ફોજદારી કાયદા હેઠળ સીઆઈડી ક્રાઇમ દ્વારા કડક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। વડોદરા રેલવે સ્ટેશન પર પિતા સાથે ગયેલા 5 વર્ષના બાળકનું અપહરણ કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। નારાજ પત્નીને શોધવા 5 વર્ષના દીકરા સાથે વડોદરા રેલવે સ્ટેશને ગયેલો પિતા થાકીને પ્લેટફોર્મ નંબર 1 પર સૂઈ ગયો હતો, ત્યારે અજાણ્યો વ્યક્તિ તેના બાળકનું અપહરણ કરીને ફરાર થઈ ગયો હતો, જેથી પશ્ચિમ રેલવે LCBના પોલીસ ઇન્સ્પેક્ટર TV પટેલે અલગ અલગ ટીમો બનાવી બાળકની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હાલોલ બસ સ્ટેન્ડ ખાતેથી આરોપી અનિલ બારિયાને ઝડપી લઈ તેની પાસેથી બાળકને મુક્ત કરાવ્યો હતો।